નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉજ્જયાણમ, નમો લય સવ્વ સાહૂણમ. એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસીમ પઢમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી સત્તા સ્વામિત્વ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વીર શેખર સુરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા વિરચિત આ શ્રી સત્તા સ્વામિત્વ તે ત્રીજા કર્મગ્રંથનો ચોથો વિભાગ છે, જેની અંદર આપણે 4 ગતિના જીવો કઈ કઈ માર્ગણામાં હોતે છતે કયા કયા ગુણસ્થાનકે કેટલા કર્મની સત્તાવાળા હોઈ શકે એના ઉપર વિચારણા કરી રહ્યા છીએ. એની અંદર આપણે સૌથી પહેલા નરક ગતિ માર્ગણા વિશે સત્તા સ્વામિત્વ જોયો. એના બાદ તિર્યંજ ગતિ માર્ગણા આપણે જોઈ રહ્યા હતા. એની અંદર આગળ વધીએ તો તિર્યંજ ગતિ માર્ગણાને માટે પણ આપણે પહેલો, બીજો, ત્રીજો 3 ગુણસ્થાનક જોઈ લીધા છે. ચોથો ગુણસ્થાનક જે છે એની અંદર ઉપશમ સમકિતિ જીવને આશ્રયને આપણે ચોથો ને 5મો ગુણસ્થાનકને વિશે સત્તા સ્વામિત્વ જોઈ લીધું છે. આ સત્તા સ્થાનો હોઈ શકે છે 140, 141, 144, 145 ને 147 એ જોયું ચોથા અને 5મા ગુણસ્થાનકને માટે. હવે ચોથા ગુણસ્થાનકને અપેક્ષાએ જોઈએ તો ક્ષપશમ સમકિતિ એવો કોઈ તિર્યંજ હોય તો તેના માટે સત્તા સ્વામિત્વ કઈ રીતે થાય છે જોઈએ. એમાં અનેક જીવની અપેક્ષાએ જોઈએ તો જીન નામ વિના 147 નું સત્તા. પછી બદ્ધાયુ કોઈક જીવ જે હોય જીન નામ વિના બદ્ધાયુ છે અને એક જ જીવની અપેક્ષાએ છે એટલે માત્ર 2 આયુષ્ય રહેશે એના સત્તાની અંદર. જીન નામ વિના 92 નામ કર્મ, ટોટલ 3 કર્મ માઇનસ 2 આયુષ્યના અને 1 નામ કર્મ 145 ની સત્તા. અબદ્ધાયુ જીન નામ વિના અબદ્ધાયુની અપેક્ષાએ 3 આયુષ્ય નહીં રહેશે સત્તામાં, માત્ર એક એનું તિર્યંજ ગતિનું તિર્યંજ આયુષ્ય રહેશે. જીન નામ વિના 92 કર્મ, આ રીતે 144. પછી તિર્યંજ ગતિ માર્ગણા છે એટલે એની અંદર જીન નામ નહીં રહેશે ક્યાંય સત્તાની અંદર, એટલે જીન નામ સહિત વાળો 93 નો સત્તા સ્થાન નીકળી ગયો. એ જ રીતે 89 વાળો પણ જીન નામ સહિત વાળો હતો, એ પણ સત્તા સ્થાન નીકળી જાય છે. એટલે આ બંને પણ પોસિબલ નથી. આ ફર્સ્ટ 3 હતા તે પણ પોસિબલ નથી. પછી બદ્ધાયુ જીન નામ અને આહારક ચતુષ્ક વિના બદ્ધાયુ છે એટલે 2 આયુષ્ય એના સત્તાની અંદર. જીન નામ અને આહારક ચતુષ્ક 5 વિના એટલે 88 કર્મ નામ કર્મના. આ રીતે 141 નું સત્તા સ્થાન ફોર્મ થઈ જાય છે. અબદ્ધાયુ જીન નામ અને આહારક ચતુષ્ક વિના અબદ્ધાયુ છે એટલે 3 આયુષ્ય નથી સત્તાની અંદર, માત્ર એક તિર્યંજ આયુષ્ય છે. જીન નામ આહારક ચતુષ્ક વિના 88 નું સત્તા નામ કર્મનું. આ રીતે 140 નું સત્તા સ્થાન. આમ આ અહીંયા જે આપણે જોયા તે આગળ ઉપશમ સમકિતના અપેક્ષાએ જે જોયા હતા એ જ છે સેમ. આ ઉપશમ સમકિત વાળો છે, એની અંદર આપણે આ જે જોયા હતા એ જ સેમ છે. અહીંયા પહેલા વાળા જે જોયા આપણે અહીંયા શમ સમકિતની અપેક્ષાએ તે. હવે આગળ અહીંયા ફેર થાય છે. અહીંયા કેવા છે, અહીંયા હતા 28 મૌન્યની સત્તાવાળા અને અહીંયા છે હવે 24 મૌન્ય કર્મની સત્તાવાળા. આ છે અનંતાનુબંધી ચતુષ્ની વિસર્જના કરેલા એવા કોમ્બિનેશન. એની અંદર અનેક જીવની અપેક્ષાએ અનંતાનુબંધી 4 વિના અને જીન નામ વિના. એમ જીન નામ વિના છે એટલે 92 કર્મની સત્તા નામ કર્મની. અનંતાનુબંધી ચતુષ્નું વિસર્જના કરેલ છે એટલે 24 કર્મ મૌન્યના. અનેક જીવની અપેક્ષાએ છે એટલે 4 એના આયુષ્ય સત્તાની અંદર, ટોટલ 143 કર્મ સત્તા. પછી એક કોઈક જીવની અપેક્ષાએ બદ્ધાયુ અનંતાનુબંધી ચતુષ્ક અને જીન નામ વિના અનંતાનુબંધી 4 મૌન્યમાંથી નીકળેલા. બદ્ધાયુ છે એટલે 2 આયુષ્ય સત્તાની અંદર, જીન નામ વિના 92 141 નું સત્તા. અબદ્ધાયુ છે અનંતાનુબંધી 4 અને જીન નામ વિના અનંતાનુબંધી ચતુષ્ની સત્તા નથી, વિસર્જના કરીને 24 ની સત્તા. અબદ્ધાયુ છે એટલે 1 આયુષ્ય, જીન નામ વિના 92 આરક ચતુષ છે સત્તાની અંદર, 140 ટોટલ કર્મ સત્તા. પછી બદ્ધાયુ અનંતાનુબંધી 4 અને આરક ચતુષ્ક અને જીન નામ વિના અનંતાનુબંધી 4 મૌન્યમાંથી નીકળેલા. 2 આયુષ્ય અહીંયાથી નીકળેલા. બદ્ધાયુ છે એટલે 2 આયુષ્ય સત્તાની અંદર, જીન નામ આરક ચતુષ વિના 88 નું સત્તા, 137 ટોટલ નું સત્તા સ્થાન. પછી અબદ્ધાયુ અનંતાનુબંધી 4 આરક ચતુષ્ક અને જીન નામ વિના
અબદ્ધાયું છે એટલે આયુષ્ય માત્ર એક જ સત્તાની અંદર, અનંતાનંદની 4 વિના મોનીય 24 સત્તાની અંદર, જીન નામ અને આરક ચતુર્શ વિના 88 સત્તાની અંદર, નામ કર્મના. આ રીતે 136 નું સત્તા સ્થાન એ ફોર્મ થઈ ગયું. હવે અહીંયા આપણે આ ક્ષયક્ષમ સમકીતી જીવની અપેક્ષાએ જોઈ રહ્યા છીએ, એટલે અહીંયા 24 નું સત્તા સ્થાન મોનિયાનું મળી જશે, પોસિબલ રહેશે. પણ જો ઉપશમ સમકીતીની અપેક્ષાએ જોતા હોઈએ તો આ 24 વાળા બધા કોમ્બિનેશન નહીં આવે, કારણ આપણે આગળ જોયું તો એ જ ઉપશમ સમકીત હોતે છતે અનંતાનંદની 4ની વિષયંજના તિર્યંજ ગતિ માર્ગણાની અંદર નહીં હોઈ શકે એના હિસાબે. પણ ક્ષયક્ષમ સમકીત હોય તો પોસિબલ છે અનંતાનંદની 4ની વિષયંજના વાળા કોમ્બિનેશન. એટલે આ થઈ ગયા. પછી આગળ ક્ષયક્ષમ સમકીત જ જોઈ રહ્યા છે, એની અંદર 23 નું સત્તા સ્થાન મોનિયાનું ક્યાંય પોસિબલ નહીં રહેશે. 23 કઈ રીતે ફોર્મ થયેલું હોય તો જો એ અનંતાનંદની 4નો ક્ષય કરી નાખે અને મિથ્યાત્વ મોનિયાનો ક્ષય કરી દે ત્યારે 23 નું સત્તા સ્થાન મોનિયાનું ફોર્મ થઈ જાય. પણ એવી પ્રક્રિયા માત્ર મનુષ્ય ગતિની અંદર જ પોસિબલ છે, એટલે આ 23 મોનિયાની સત્તા માત્ર મનુષ્ય ગતિમાં જ પોસિબલ છે, પણ આ તિર્યંજ ગતિની અંદર નથી. એટલે આ મોનિયાના 23 વાળો આખો જ કોમ્બિનેશન કોઈ પણ અહીંયા લાગુ નહીં પડે, બધા કેન્સલ. પછી 22 મોનિયા વાળા એ સત્તા, તો એની અંદર 22 કઈ રીતે ફોર્મ થઈ જાય તો અનંતાનંદની 4નું ક્ષય, મિથ્યાત્વ મોનિયાનો ક્ષય અને મિશ્ર મોનિયાનું પણ ક્ષય કરેલું હોય તો 22 નું મોનિયાનું સત્તા સ્થાન ફોર્મ થઈ જાય. હવે એ ચારે ગતિની અંદર આવા 22 વાળું પોસિબલ છે, પણ ક્યારે તો માત્ર સ્ટાર્ટિંગના, એટલે તેનો પ્રીવિયસ ભાવ મનુષ્ય ગતિ હોય, ત્યાં મનુષ્ય ભાવની અંદર તે કૃતકરણ ક્ષયક્ષમ સમકીતી રહેલું હોય, અથવા તો ક્ષયક સમકીતની પ્રાપ્તિની શરૂઆત કરી નાખીએ મનુષ્ય ભાવની અંદર, ત્યાં એણે અનંતાનંદની 4નો ક્ષય કરી દીધો, મિથ્યાત્વ મોનિય ક્ષય કરી દીધો, મિશ્ર મોનિય ક્ષય કરી દીધો, અને હવે સમકીત મોનિયાનું વેદન એનું ચાલુ છે. કૃતકરણ ક્ષયક્ષમ સમકીતી છે એનો પણ ક્ષય કરી રહ્યો છે, પણ હજી એનો ફુલ્લી ક્ષય નથી થયો, એટલે મોનિયાની એની 22ની સત્તા રહેલી છે હમણાં, પણ આયુષ્ય પૂરું થઈ ગયું એટલે નેક્સ્ટ ગતિની અંદર તેના નેક્સ્ટ ભાવમાં આવી ગયો, અને એનો પ્રીવિયસલી બાંધેલો ભાવ હતો તિર્યંજનું, એના હિસાબે તિર્યંજ ભાવની અંદર આવી ગયો. તિર્યંજ આયુષ્ય એનો ઉદયમાં છે, હવે ઉત્પત્તિ સ્થાને આવી ગયો 22ના મોનિયાની સત્તા સહિત, અને ત્યારે અપર્યાપ્ત અવસ્થાની અંદર તે 22ની સત્તા વાળો રહેશે મોનિયાની. એના બાદ અંતર્મુહૂર્તમાં જ તે સમકીત મોનિયાનો ક્ષય કરી દેશે અને ક્ષયક સમકીતી બની જશે 21 મોનિયાની સત્તા વાળો. એટલે આ 22 મોનિયા વાળો જે છે એ બધા સત્તા સ્થાન માત્ર અપર્યાપ્ત અવસ્થાની અંદર જ હોઈ શકે તિર્યંજ ગતિને વિશે વિચારીએ તો, અથવા તો દેવ હોય કે નારકી હોય એની અંદર પણ 22ની સત્તા એ માત્ર અપર્યાપ્ત અવસ્થાની અંદર હોઈ શકે, એના બાદ નહીં હોય. અહીંયા આપણી તિર્યંજ ગતિની અપેક્ષાએ વિચારણા ચાલુ છે, તો એની અંદર પણ અપર્યાપ્ત અવસ્થા માટે સમજવાનું. હવે એની અંદર પ્રીવિયસલી આપણે જોયું છે તિર્યંજ ગતિ છે એના હિસાબે જ કોઈ પણ તીર્થંકર નામ અથવા તો જીન નામ કર્મ સહિત વાળી સત્તા ક્યાંય અહીંયા પોસિબલ નહીં રહેશે, એટલે 93 વાળા બધા કેન્સલ, 89 વાળા બધા કેન્સલ, બાકી કયા બચ્યા તો 92 વાળા બચ્યા અને 88 વાળા બચ્યા. એમાંથી પણ આ 22 છે મોનિયાનું, એટલે એની સત્તા માત્ર અપર્યાપ્ત અવસ્થાની અંદર જ પોસિબલ છે. તો બાકી જે બચેલા છે આ 92 વાળા બંને, એની અંદર એક કયો છે, એક હતો બધાયું, બીજો હતો અબધાયું. અહીંયા એક હતો આ બધાયું અને બીજો અબધાયું. હવે આની અંદર આપણે હમણાં જે જોયું એના મુજબ આ 22ની સત્તા માત્ર અપર્યાપ્ત અવસ્થા સુધી જ હોઈ શકે, એના બાદ નહીં હોય, અને એનો નેક્સ્ટ ભાવનું આયુષ્ય તે જ્યારે બાંધશે ત્યારે પર્યાપ્ત થયા પછી બાંધશે. એટલે હવે એક એવો છે બધાયું સહિત 22ની સત્તા એને અહીંયા પોસિબલ નહીં રહેશે, એ 21ની સત્તાવાળો થઈ જશે, એના બાદ આયુષ્ય બાંધશે પોતાના નેક્સ્ટ ભાવનો. જો પર્યાપ્ત અવસ્થા પામ્યા પહેલા જ મૃત્યુ પામી ગયેલો હોય, અથવા તો પર્યાપ્તિ પૂરી થવા પહેલા જ મૃત્યુ પામવાનો હોય, તો એવા જીવને તો અપર્યાપ્ત અથવા લબ્ધિ અપર્યાપ્ત જીવ કહેવાય. પણ આવા ટાઈપના જે કૃતકરણ ક્ષયક્ષમ સમકીતી જીવ હોય અથવા તો સમકીતી, તે પોતાના નેક્સ્ટ ભાવની અંદર કેવા ભાવની અંદર જાય તો માત્ર પર્યાપ્તા એવા ભાવની અંદર જાય કે જ્યાં તેઓ લબ્ધિ પર્યાપ્ત હોવા ના હોય એવા ભાવની અંદર. એમ પણ એવા ભાવની અંદર પણ તે જ્યારે જશે ત્યારે એ પોતાનો
21નું મોહનીયની સત્તા એની રહેલી હશે ત્યારે નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધશે, પણ એનાથી પહેલા મૃત્યુ નથી પામવાનું. અપર્યાપ્ત અવસ્થાની અંદર મૃત્યુ નથી પામવાનું. એટલે અહીંયા કેવું છે, 22ની સત્તા સાથે માત્ર એક આયુષ્યની જ સત્તા હોઈ શકે છે પોસિબલ. તો 22 મોહનીયની સત્તા છે એ માત્ર અબદ્ધાયુ એવા તિર્યંચને હોઈ શકે, પણ બદ્ધાયુને નહીં હોય. એટલે અહીંયા જે 92 વાળા બચ્યા હતા એમાંથી આ બદ્ધાયુ વાળો કેન્સલ થઈ જાય અને માત્ર બચે આ અબદ્ધાયુ વાળો, એક આયુષ્ય વાળી સત્તા વાળો. એ જ રીતે આ 88 વાળો જે છે એમાં આ બે બચેલા હતા એમાંથી બદ્ધાયુ વાળો નીકળી જાય, માત્ર અબદ્ધાયુ વાળો રહે છે. આ રીતે આ 22 મોહનીયની સત્તાવાળા જે પણ પોસિબિલિટી હતા, એક પર્ટિક્યુલર ગતિની અપેક્ષાએ વિચાર્યા વગર જે પોસિબલ હતા બધા કોમ્બિનેશન, એનામાંથી માત્ર તિર્યંચ ગતિને માટે વિચારીએ, એ પણ ક્ષયક્ષમ સમકીતી એવા ચોથા ગુણસ્થાનકવાળા તિર્યંચને માટે માત્ર વિચારીએ તો આ માત્ર બે કોમ્બિનેશન પોસિબલ છે. 138 સત્તા સ્થાનવાળો અને 134 વાળો આ અબદ્ધાયુ અનંતાનુબંધી 4 મિથ્યાતમોનિય મિશ્રમોનિય અને જીન નામકર્મ વિનાવાળો 138ની સત્તા અને અબદ્ધાયુ એવો અનંતાનુબંધી 4 મિથ્યાતમોનિય મિશ્રમોનિય જીન નામ આરક ચતુષ્ક એના વિના 134ની સત્તાવાળો. આમ જોઈએ તો ટોટલ ક્ષયક્ષમ સમકીતી જીવની અપેક્ષાએ જોઈએ તો 10 સત્તા સ્થાનો ફોર્મ થઈ જાય છે, પોસિબલ રહે છે તિર્યંચ ગતિના માર્ગણાને માટે. કયા? 134, 136, 137, 138, 140, 141, 143, 144, 145 અને 147. પછી ક્ષયક સમકીતી જીવની અપેક્ષાએ જોઈએ તિર્યંચને માટે ચોથા ગુણસ્થાનકને વિશે. એમાં તિર્યંચ ગતિ છે એટલે જીન નામ વાળા જે પણ સત્તા હતા બધા સત્તા સ્થાનો નીકળી જશે, એટલે 93 વાળો નીકળી જશે, 89 વાળા બધા નીકળી જશે. અનેક જીવની અપેક્ષાએ જોઈએ તો જીન નામ વિના, નરક આયુષ્ય, મનુષ્ય આયુષ્ય અને દર્શન સપ્તક વિના. હવે દર્શન સપ્તક શા માટે માઇનસ કર્યો? તો ક્ષયક સમકીતી જીવ છે એના અપેક્ષાએ દર્શન સપ્તક નીકળી ગયો. પછી જીન નામ શા માટે નીકળ્યું? તો તિર્યંચ ગતિ આ છે માર્ગણા, એના હિસાબે તિર્યંચ ગતિ માર્ગણાની અંદર જીન નામની સત્તા ક્યાંય પોસિબલ નહીં રહેશે, એટલે જીન નામ પણ નીકળી જશે. પછી નરક આયુષ્ય, મનુષ્ય આયુષ્ય શા માટે નીકળ્યા? તો આ ક્ષયક સમકીતી જીવની અપેક્ષાએ છે વિચારણા. ક્ષયક સમકીતી કોઈ હોય તિર્યંચ, એ જ્યારે નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધે તો કમ્પલસરી દેવગતિનો જ બાંધે, પણ બીજા કોઈ ગતિનું નહીં બાંધે. અને ક્ષયક સમકીત એવો છે કે એક વખત આવી જાય પછી જાય નહીં એવું, અને તિર્યંચ ગતિ માર્ગણાની અંદર નવો ક્ષયક સમકીત પ્રાપ્ત નહીં થઈ શકે. પ્રીવિયસલી પોતાના પ્રીવિયસ મનુષ્ય ભાવમાંથી ક્ષય સમકીત પ્રાપ્તિની શરૂઆત કરીને ત્યાં કૃતકરણ ક્ષયક્ષમ સમકીતી થઈને તિર્યંચ ગતિની અંદર આવી શકે છે, પણ એને નવો ક્ષયક સમકીત પામેલો નહીં કહી શકીએ, કારણ ક્ષયક સમકીત પ્રાપ્તિની શરૂઆત એને મનુષ્ય ભાવની અંદર કરી દીધી છે. નવી શરૂઆત તે તિર્યંચ ભાવની અંદર નહીં કરી શકે. એટલે એવો કોઈ સિચ્યુએશન નહીં હોઈ શકે તિર્યંચ ભાવની અંદર કે તેણે પ્રીવિયસલી જ કોઈ આયુષ્ય બાંધી દીધો, એના બાદ ક્ષયક સમકીત પામ્યો તિર્યંચ ભાવ હોતે છતે. એવું નહીં હોઈ શકે. એવું માત્ર મનુષ્ય ગતિની અંદર હોઈ શકે કે મનુષ્ય જીવી રહ્યો છે, પ્રીવિયસલી પોતાના એ જ મનુષ્ય ભાવની અંદર આયુષ્ય બાંધ્યો, પછી ક્ષયક સમકીત પ્રાપ્તિની શરૂઆત કરી, એના બાદ ક્ષયક સમકીતી બની ગયો. આવો પ્રોસેસ એ માત્ર મનુષ્ય ભાવની અંદર, મનુષ્ય ગતિની અંદર હોઈ શકે છે, પણ તિર્યંચ ભાવની અંદર એવી સિચ્યુએશન નહીં આવે કે તેણે તિર્યંચ ભાવ હોતે છતે પહેલા જ આયુષ્ય બાંધી દીધો, પછી ક્ષયક સમકીતની પ્રાપ્તિની શરૂઆત કરી, ક્ષયક સમકીત પામ્યો. એવો તિર્યંચ ભાવની અંદર નહીં થઈ શકે. એ જ રીતે નરક ગતિની અંદર એ આવું પોસિબલ નથી, ન તો દેવ ગતિની અંદર પોસિબલ છે, એમ યાદ રાખવાનું. એટલે એના હિસાબે જો ક્ષયક સમકીતી એવો તિર્યંચને માટે વિચારતા હોઈએ તો એક એવો હોય કે જેણે પોતાના નેક્સ્ટ ભાવનું આયુષ્ય હજી સુધી બાંધ્યો નથી, અથવા તો એ જ્યારે બાંધશે ત્યારે સમકીતી હોતે છતે જ બાંધશે, એવો હશે આ. એટલે તિર્યંચ ગતિને માટે, ક્ષયક સમકીતી માટે વિચારણા કરતા હોઈએ તો એની અંદર એવી જ સિચ્યુએશન આવશે કે તે સમકીત હોતે છતે કયો આયુષ્ય બાંધી શકે એ જ પોસિબિલિટી હશે, કારણ ક્ષયક સમકીતી થયા બાદ એ પાછો મિથ્યાત્વી નથી બનવાનો એના માટે.
અને નવક્ષાયક સમકિત તિર્યંજ ગતિની અંદર પ્રાપ્ત નહીં થઈ શકે એના માટે. અને રૂલ મુજબ કોઈ સમકિતી એવો તિર્યંચ અને સમકિતી એવો મનુષ્ય એ કમ્પલસરી દેવ આયુ બાંધે. એના મુજબ આ ક્ષાયિક સમકિતી એવો તિર્યંચ જે છે માર્ગણા એની અંદર દેવ આયુષ્ય અને તિર્યંચ આયુષ્ય. તિર્યંચ આયુષ્ય એટલે કયો તો એનો રનિંગ જે તિર્યંચ ભાવ છે એ તિર્યંચ આયુષ્યની સત્તા, અને નેક્સ્ટ ભાવને માટે કમ્પલસરી દેવ આયુષ્ય બાંધશે એ દેવ આયુની સત્તા. બસ એ પોસિબલ છે, બાકીની નરક આયુષ્ય મનુષ્ય આયુષ્યની સત્તા નથી પોસિબલ. એટલે આ બંને પણ ઓઘમાંથી નીકળી ગયા એમ. એટલે અનેક જીવોની અપેક્ષાએ જીન નામ વિના, નરક આયુષ્ય મનુષ્ય આયુષ્ય વિના અને દર્શન સપ્તક વિના. દર્શન સપ્તક મોનિયમમાંથી નીકળેલ છે એટલે 28 મોનિયમમાંથી દર્શન સપ્તક માઇનસ કરીને 21 ની સત્તાવાળા બધા છે. ક્ષાયિક સમકિતી અપેક્ષા છે એટલે બધા 21. એમાં પ્રણામ ગુરુજી. એક પ્રશ્ન પૂછું, આની બહારનો છે પણ અમારે અત્યારે ભણવામાં. ક્ષાયિક સમકિતી જીવને ઉત્કૃષ્ટ કેટલા ભાવમાં મોક્ષ થાય? 3 કે 4 કે 5? એ જ ભાવમાં થઈ શકે કે 3 થઈ શકે કે 4 કે 5. મેક્સિમમ 5. ઉત્કૃષ્ટ 15 ભાવમાં મોક્ષમાં જાવે તો એ ખોટું છે ને? હા, ખોટું છે. હા, ઓકે. ક્ષાયિક સમકિત એક વખત પ્રાપ્ત થઈ ગયો તો 5 પછી ભાવમાં તો 4, જાય જ. મેક્સિમમ 4 કે 5, મેક્સિમમ 5. હા, એ પહેલા આયુષ બાંધ્યા પહેલા, આયુષ બાંધ્યા પછી ક્ષાયિક સમકિત થયું હોય તો 5. એમાં યુગલિકમાં ગયા હોય તો જ ને? નહીં, યુગલિક વાળા હોય તો 4 થાય. તો અને 5 કોને થાય? જો વચમાં ત્રીજો એવો ભાવ આવી ગયો કે જ્યાંથી મોક્ષ પોસિબલ જ નથી, જેમ કે ત્યાંથી 5 દેવમાં મારાના અંતે ઝડપતું હોય. દુપસસુરી આવના હોય. હા, બરાબર. ઓકે. હા, તો દર્શન સપ્તક વિના છે 21 મોનિયની સત્તા. પછી આયુષ્ય માત્ર તિર્યંચ આયુષ્ય અને દેવ આયુષ્ય અનેક જીવની અપેક્ષાએ પણ માત્ર એ બે જ હશે પોસિબલ. પછી જીન નામ વિના 92 નામ કર્મની સત્તા. આ રીતે મેક્સિમમ 138 કર્મની સત્તા હોઈ શકે છે અનેક જીવોની અપેક્ષાએ પણ ક્ષાયિક સમકિતી એવા ચોથા ગુણસ્થાનક વાળા તિર્યંચોને. પછી બધાયું એવા એક જીવની અપેક્ષાએ જોઈએ તો જીન નામ વિના બધાયું છે. નરક અને મનુષ્ય આયુષ્ય તો પોસિબલ જ નથી, માત્ર દેવ આયુષ્ય અને તિર્યંચ આયુષ્ય એ બે. ક્ષાયિક સમકિતી એટલે 21, જીન નામ વિના 92, 138 ની સત્તા. અબધાયું જીન નામ વિના એક આયુષ્ય અહીંયાથી માઇનસ, બાકી આ 21 અને 92, ટોટલ 137. પછી આ બંને જે છે 89 નામ કર્મની સત્તાવાળા એ જીન નામ સહિત હતા. જીન નામની હાજરી સત્તાની અંદર તિર્યંચ ગતિની અંદર પોસિબલ જ નથી, એટલે જીન નામ વાળા આ 89 ની સત્તા અહીંયા નહીં રહેશે. કારણ શું છે? કારણ આપણે અહીંયા જે પણ ભણી રહ્યા છીએ કર્મગ્રંથો એની અંદર માત્ર નિકાચિત કરેલા એવા જીન નામની જ વિચારણા છે, અને કોઈ પણ જીવ એવો નહીં હોય કે જે તિર્યંચની અંદર છે અને જીન નામ એનું નિકાચ ના કરેલું છે એવું સત્તાની અંદર રહેલું, એવું ક્યારે પોસિબલ જ નથી. એટલે આ થઈ ગયા, આ બંને નીકળ્યા. પછી 88 વાળો આ એની અંદર બધાયું જીન નામ અને આરક ચતુષ્ક વિના 88 ની સત્તા નામ કર્મની, જીન નામ અને આરક ચતુષ્ક વિના. પછી બધાયું છે એટલે 2 આયુષ્ય એના સત્તાની અંદર, દેવાયુ અને આ તિર્યંચ આયુષ્ય. ક્ષાયિક સમકિતી અપેક્ષા 21 મોનિય, 134 ની સત્તા. પછી અબધાયું જીન નામ અને આરક ચતુષ્ક વિના, જીન નામ વિના અને આરક ચતુષ્ક વિના 88 ની સત્તા નામ કર્મની. પછી અબધાયું છે એટલે માત્ર એક તિર્યંચ આયુષ્ય. ક્ષાયિક સમકિતી છે એટલે 21 મોનિયની સત્તા દર્શન સપ્તક વિના, 133 ની સત્તા. આ રીતે ટોટલ માત્ર 4 સત્તા સ્થાનો પોસિબલ છે, 133, 134, 137 અને 138. ક્ષાયિક સમકિતી એવા તિર્યંચ જે હોય છે ચોથા ગુણસ્થાનક વાળા એના અપેક્ષા. પછી સમકિતના ભેદના વિચારણા વિના ચોથા ગુણસ્થાનકને વિશે જોઈએ. ટોટલ પોસિબલ એવા સત્તા સ્થાનો તિર્યંચ ગતિ માર્ગણને માટે તો સૌથી પહેલા અનેક જીવોની અપેક્ષાએ જોઈએ તો જીન નામ વિના 147 ની સત્તા નામ કર્મમાંથી જીન નામ નીકળેલ છે. પછી બધાયું એવો જીવ જીન નામ વિના 145 ની સત્તા બધાયું છે, એક જ જીવ છે એટલે 2 આયુષ્ય સત્તાની અંદર, 2 આયુષ્ય અને એક આ જીન નામ, ટોટલ 3 કર્મ વિના 145 ની સત્તા. અબધાયું જીન નામ વિના 3 આયુષ્ય અને એક જીન નામ વિના 144 ની સત્તા. બધાયું જીન નામ અને આરક ચતુષ્ક વિના
2 આયુષ્ય વિના જીનના મારક ચતુષ્ક, 5 નામ કર્મ વિના 88 ની સત્તા, ટોટલ 141. અબદ્ધાયું જીનના મને આરક ચતુષ્ક વિના 3 આયુષ્ય વિના 5 નામ કર્મ વિના, ટોટલ 140 કર્મ એના સત્તાની અંદર. પછી અનેક જીવોની અપેક્ષાએ અનંતાનુબંધી 4 જીનનામ વિના. આ અનંતાનુબંધી 4ની વિષયાંશના વાળા છે, 24 મોહનીયની સત્તાવાળા. એમાં અનેક જીવોની અપેક્ષાએ 4 આયુષ્ય સત્તામ, જીન નામ વિના 92 નામ કર્મ, ટોટલ 143. બધાયું અનંતાનુબંધી 4 જીન નામ વિના 24 મોહનીયની સત્તા, અનંતાનુબંધી 4ની વિષયાંશના કરેલા. બધાયુંના હિસાબે 2 આયુષ્ય સત્તાની અંદર 92 મોહનીય કર્મ, જીન નામ વિના 141 ની સત્તા. અબદ્ધાયું અનંતાનુબંધી 4 અને જીન નામ વિના, અનંતાનુબંધી 4 વિના 24. અબદ્ધાયું અપેક્ષાએ 3 આયુષ્ય વિના, જીન નામ વિના 92, 140 ટોટલ સત્તાની અંદર. બધાયું અનંતાનુબંધી 4 આરક ચતુષ્ક અને જીન નામ વિના, અનંતાનુબંધી 4 વિના 24. બધાયું છે એટલે 2 આયુષ્ય, જીન નામ આરક ચતુષ્ક વિના 88 કર્મ, ટોટલ 137 કર્મ. અબદ્ધાયું અનંતાનુબંધી 4 આરક ચતુષ્ક અને જીન નામ વિના, અનંતાનુબંધી 4 વિના 24 કર્મ મોનિયાના, એક એનો તિર્યંચાયુષ્ય કર્મ સત્તાની અંદર, જીન નામ આરક ચતુષ્ક વિના 88 ની સત્તા, 136 ની સત્તા ટોટલ. આ છે કયા? અનંતાનુબંધી 4ની વિષયાંશના વાળા છે. પછી આ 22 મોહનીયની સત્તાવાળા. આ કેવા છે? કૃતકરણ શમ સમકીતિ છે, પ્રીવિયસ મનુષ્ય ભાવમાંથી આ તિર્યંશ ભાવની અંદર આવેલા છે, અપર્યાપ્ત અવસ્થાની અંદર રહેલા છે એવા. અબદ્ધાયું અનંતાનુબંધી 4 મિથ્યાત્વ મોહનીય મિશ્ર મોહનીય જીન નામ વિના, 6 ટોટલ મોહનીય કર્મ વિના છે. દર્શન સપ્તકમાંથી માત્ર એક એનો સંકિત મોહનીય છે સત્તાની અંદર. અબદ્ધાયું છે 3 આયુષ્ય વિના, માત્ર તિર્યંચાયુષ્યની સત્તા, જીન નામ વિના 92 કર્મ, 138 ટોટલ કર્મ સત્તાની અંદર. અબદ્ધાયું અનંતાનુબંધી 4 મિથ્યાત્વ મોહનીય મિશ્ર મોહનીય જીન નામ આરક ચતુષ્ક વિના, દર્શન સપ્તકમાંથી સંકેત મોહનીય છોડીને બાકીના 6 વિના, એક એનો તિર્યંચાયુષ્ય સત્તાની અંદર, જીન નામ આરક ચતુષ્ક વિના 88 સત્તાની અંદર, ટોટલ 134 ની સત્તા. પછી આ 21 દર્શન સપ્તક વિના વાળા છે, શાયક સમકીતિ અપેક્ષા. એમાં બધાયું છે દર્શન સપ્તક અને જીન નામ વિના. બધાયું એટલે 2 આયુષ્ય એના સત્તામાં, જીન નામ વિના 92, દર્શન સપ્તક વિના 21 મોહનીય, ટોટલ 138 કર્મ. અનેક જીવની અપેક્ષાએ જોઈએ તો એની અંદર પણ આ જ આવશે 138, કારણ આયુષ્ય એના 2 જ હશે, 4 આયુષ્ય અહીંયા પોસિબલ નહીં રહેશે. પછી બધાયું દર્શન સપ્તક અને જીન નામ વિના, દર્શન સપ્તક વિના 21, અબદ્ધાયું છે એટલે 1 આયુષ્ય એના સત્તામાં, જીન નામ વિના 92 કર્મ નામ કર્મ, ટોટલ 137. બધાયું દર્શન સપ્તક આરક ચતુષ્ક અને જીન નામ વિના, દર્શન સપ્તક વિના 21 કર્મ મોહનીયના. બધાયું છે એટલે તિર્યંચાયુષ્ય દેવાયુષ્ય એ 2 ની સત્તા, 88 નામ કર્મ આરક ચતુષ્ક અને જીન નામ વિના, 134 ની સત્તા. અબદ્ધાયું દર્શન સપ્તક આરક ચતુષ્ક અને જીન નામ વિના, દર્શન સપ્તક વિના 21 મોહનીય કર્મ. અબદ્ધાયું છે તિર્યંચાયુષ્ય સત્તાની અંદર, રનિંગ એનો કરંટ ભાવનો, 88 નામ કર્મ, જીન નામ અને આરક ચતુષ્ક વિના, ટોટલ 133 નો સત્તા સ્થાન. આ રીતે ટોટલ 11 સત્તા સ્થાનો ચોથા ગુણસ્થાનકે તિર્યંચ ગતિની અંદર પોસિબલ છે. એમાં 133, 134, 136, 137, 138, 140, 141, 143, 144, 145 અને 147, આ 11 સત્તા સ્થાનો પોસિબલ છે. એમાં 28 વાળા જે છે એ બધા ઉપશમ સમકીતિ અપેક્ષાએ અને ક્ષયપશમ સમકીતિ અપેક્ષાએ. 24 વાળા છે એ બધા ક્ષયપશમ સમકીતિ અપેક્ષાએ. 22 વાળા છે એ પણ ક્ષયપશમ સમકીતિ અપેક્ષાએ. એટલે ટોટલ ક્ષયપશમ સમકીતિ અપેક્ષાએ 28, 24, 22 વાળા. ઉપશમ સમકીતિ અપેક્ષાએ માત્ર 28 વાળા અને 21 વાળા ક્ષયક સમકીતિ અપેક્ષાએ સમજવાના. આ રીતે આ જોયો ચોથા ગુણસ્થાનકે તિર્યંચ ગતિ માર્ગણાને માટેનો સત્તા સામિતો. પછી 5મા ગુણસ્થાનકે જોઈએ. 5મા ગુણસ્થાનક માટે આપણે ઉપશમ સમકીતિ અપેક્ષાએ આ જોઈ લીધું છે. આ ઉપશમ સમકીતિજીની અપેક્ષાએ ચોથા ને 5મો કમ્બાઇન્ડ સેમ જ છે આ રીતેનું.
એ આપણે પાંચમા માટે હમણાં પાછું સેમ રિપીટ નથી કરતા, સેમ છે સમજવાનું. ઉપશમ સમકીતિ અપેક્ષા કયા છે? ઉપશમ સમકીતિ અપેક્ષા પાંચમા ગુણસ્થાનક કે તિર્યંચ ગતિ માર્ગણામાં 147, 145, 144, 141 ને 140 આ 5 સત્તા સ્થાનો. હવે ક્ષપશમ સમકીતિ અપેક્ષા પાંચમા ગુણસ્થાનકે જોઈએ તિર્યંચ ગતિ માર્ગણાને માટે. એમાં અનેક જીવની અપેક્ષાએ જીન નામ વિના 147 કર્મોની સત્તા, બધાયો જીન નામ વિના 145 ની સત્તા. અહીંયા પણ કેવો છે તો 93 અને 89 વાળા સત્તા સ્થાનો નહીં રહેશે, એમ માત્ર 92 અને 88 વાળા જ રહેશે. એટલે આ 145, 144 આમ જોયા. પછી 141 અને 140 વાળો, એમાં બધાયો જીનનામ અને આરક ચતુષ્ક વિના 141 ની સત્તા, અબધાયો જીનનામ અને આરક ચતુષ્ક વિના 140 ની સત્તા. આ રીતે આ જોયું. એમાં પણ અહીંયા જોયો છે જે આ આપણે ચોથા ગુણસ્થાનકે ક્ષયક્ષમ સમકીતિ જીવની અપેક્ષાએ જે જોયું હતું 147, 145, 144, 141 અને 148 સેમ છે. ચોથા ગુણસ્થાનકની અંદર ક્ષયક્ષમ સમકીતિ જીવ અપેક્ષાએ તિર્યંચને માટે આગળ હમણાં જે જોયું એ જ રીતે સેમ છે. પાંચમા ગુણસ્થાનક માટે પણ આ સત્તા સ્થાનો સેમ કોમ્બિનેશન. પછી આ વાળા 143, 141, 140, 137 ને 136 આ પણ ચોથા ગુણસ્થાનકે ક્ષયક્ષમ સમકીતિ તિર્યંચને માટે જે જોયું હતું એ જ રીતે સેમ છે. એમાં કોઈ ચેન્જીસ નથી, પણ ચેન્જ ક્યાં છે તો હવે આવશે. એટલે આ પણ સેમ સમજ્યા. હવે નેક્સ્ટ આગળ જોઈએ આ વાળું. હવે આની અંદર આપણે પ્રીવિયસલી ચોથા ગુણસ્થાનકે જોયું હતું એની અંદર 22 વાળા સત્તા સ્થાનો પોસિબલ હતા. કયા કયા? તો અબધાયુ વાળો આ 92 વાળો જે છે એ પોસિબલ હતો, એક અહીંયા માર્કિંગ કરી દો. આ એક પોસિબલ હતો અને બીજો આ પોસિબલ હતો ચોથા ગુણસ્થાનકને માટે. બાકી આ બધા તો કોઈ ચોથા ગુણસ્થાનકે પણ ક્ષયક્ષમ સમકીતિ એવા તિર્યંચને માટે પોસિબલ જ નહીં હતા, બધા કેન્સલ્ડ હતા. પણ આ બે પોસિબલ હતા, આ 92 વાળો અને આ 88 વાળો અબધાયુ. અહીંયા શા માટે માઇનસ કર્યા? પહેલા તો ત્યાં શા માટે હતા હમણાં આપણે જોઈએ એ પ્રમાણે. તો કૃતકર્ણ ક્ષયક્ષમ સમકીતિ જીવ કોઈક એવો હોય કે જે પોતાનો પ્રીવિયસ મનુષ્ય ભાવમાં તેણે ક્ષયક સમકીતની પ્રાપ્તિની શરૂઆત કરી હોય. દર્શન સપ્તકમાંથી અનંતાનંદી 4 મિથ્યાત મૌન્ય મિશ્ર મૌન્ય એ 6 કર્મ મૌન્યના એને ક્ષય કરી દીધું હોય. સમકીત મૌન્યનો એનો વેદન અને સાથે ક્ષય ચાલુ હોય ત્યારે એ ક્ષયક્ષમ સમકીતિ કહેવાય છે. પણ દર્શન સપ્તકમાંથી 6 ક્ષય કરી નાખ્યા છે એટલે છે કૃતકર્ણ ક્ષયક્ષમ સમકીતિ. પણ હવે આવા સિચ્યુએશનની અંદર એનો આ ભાવનો આયુષ્ય કમ્પ્લીટ થઈ ગયો, મનુષ્ય ભાવ આયુષ્ય પૂર્ણ થઈ ગયો, મૃત્યુ પામ્યો. નેક્સ્ટ ભાવના માટે એને તિર્યંચ આયુષ્ય બાંધી લીધું છે પહેલા જ, એટલે એ હવે તિર્યંચ ગતિની અંદર ગયેલો. હવે ત્યાં અપર્યાપ્ત અવસ્થાની અંદર તે 22 ની સત્તાવાળો છે ત્યારે આ પોસિબલ છે. અહીંયા આ બે જે આપણે જોયા છે ને એ આ 92 ને આ 88 વાળો અબધાયુ વાળા આ બંને અપર્યાપ્ત અવસ્થાની અંદર માત્ર હતા. હવે એ પણ એ જીવ કેવો હોય તો એ માત્ર યુગલિક જીવ હોય. જે આપણે આગળ જોયેલું છે ને, કોઈ જીવ ક્ષયક સમકીતની પ્રાપ્તિ શરૂઆત કરી દીધી હોય, કૃતકર્ણ ક્ષયક્ષમ સમકીતિ છે, એ મનુષ્ય છે, એ મનુષ્ય ભાવમાંથી મૃત્યુ પામીને નેક્સ્ટ ભાવની અંદર જઈ રહ્યો છે, તો એ નેક્સ્ટ ભાવ એનો જો તિર્યંચ ભાવ હશે અથવા તો મનુષ્ય ભાવ હશે તો તે કમ્પલસરી યુગલિક તિર્યંચ જ હશે અથવા તો યુગલિક મનુષ્ય જ હશે. એવા આપણે જોયું છે આગળ. તો એના જ હિસાબે અહીંયા જે છે આ તિર્યંચ માર્ગણાની અંદર એની અંદર આપણે જે જોઈ રહ્યા છીએ તો એ યુગલિકોને માટે માત્ર 4 ગુણસ્થાનક જ પોસિબલ છે, પણ 5મો ગુણસ્થાનક એને હોય જ નહીં શકે પોસિબલ, એવો છે. એટલે એના હિસાબે અને બાકી જે 5મો ગુણસ્થાનક છે એ માત્ર સંખ્યાત વર્ષના આયુષ્ય વાળા એવા નોન યુગલિક એવા તિર્યંચ અને નોન યુગલિક એવા મનુષ્ય માટે જ હોઈ શકે છે 5મો ગુણસ્થાનક, યુગલિકોને નહીં આવે. પણ આ જીવો કૃતકર્ણ ક્ષયક્ષમ સમકીતિ એ માત્ર યુગલિકની અંદર જ જતા હોય, યુગલિક તિર્યંચ ને યુગલિક મનુષ્યની અંદર, તો પછી એને 5મા ગુણસ્થાનક કઈ રીતે પ્રાપ્ત થઈ શકે? નહીં થાય. એટલે 5મા ગુણસ્થાનકને માટે આપણે જ્યારે વિચારતા હોઈએ ક્ષયક્ષમ સમકીતિ જીવની અપેક્ષાએ, તો એની અંદર
92 વાળા પણ કોઈ નહીં આવશે, 88 વાળા નહીં આવશે. આમ જોઈએ તો 22 મોનિયાની સત્તા વાળો કોઈ પણ કોમ્બિનેશન નહીં આવે. 23 તો નહીં જ આવે તિર્યંચ ગતિની અપેક્ષાએ, પણ 22 પણ કોઈ નહીં આવે એમ. હવે આગળ નેક્સ્ટ જોઈએ. પાંચમો ગુણસ્થાનક છે એની અંદર આપણે ચોથા ગુણસ્થાનકને માટે તો ઉપશમ સંકેત, ષપશમ સંકેત, શાયિક સંકેત ત્રણેય સંકેત જોયા, પણ હવે અહીંયા માત્ર આપણે બે જ સંકેત જોયા, એક તો ઉપશમ સંકેત અને બીજો ષપશમ સંકેતી અપેક્ષાએ. પણ શાયિક સંકેતી જીવની અપેક્ષાએ પાંચમા ગુણસ્થાનકે તિર્યંચ ગતિને માટે વિચારણા શા માટે નથી? અહીંયા ડિરેક્ટલી કયો ટેબલ છે? કોઈ પણ સંકેતના ભેદના વિચારણા વિના. એટલે અહીંયા શાયિક સંકેતીની અપેક્ષાએ તો ટેબલ જ નથી ફોર્મ કરેલ. શા માટે? કારણ શાયિક સંકેતી એવો તિર્યંચ હોય એમ જો કહેવાય તો એનો મિનિંગ શું સમજવાનું કે કમ્પલસરી યુગ્લિક તિર્યંચ જ હશે. નોન યુગ્લિક કોઈ પણ તિર્યંચ શાયિક સંકેતી નહીં હોઈ શકે એમ. અને યુગ્લિકોને માટે ચોથા ગુણસ્થાનક સુધી માત્ર બતાવ્યું છે, એના ઉપરવાળા પાંચમો વગેરે ગુણસ્થાનક હોતા જ નથી. એટલે તિર્યંચ ગતિની અંદર જે યુગ્લિકપણે જન્મેલા છે એવા શાયિક સંકેતી યુગ્લિક તિર્યંચ એને પણ માત્ર 4 ગુણસ્થાનક સુધી જ હોઈ શકે. શાયિક સંકેતી છે એટલે ફિક્સ ચોથો જ હશે, એનાથી નીચે વાળાય નહીં હોય, પણ યુગ્લિકપણાના હિસાબે એને માત્ર ચોથો જ હશે, એનાથી ઉપર વાળો પાંચમો નહીં હશે. એટલે પાંચમા ગુણસ્થાનકે તિર્યંચ ગતિ માર્ગણાની અંદર શાયિક સંકેતી કોઈ પણ જીવ નહીં હોય એમ. એના હિસાબે શાયિક સંકેતીની અપેક્ષાએ ટેબલ આપણે ફોર્મ જ નથી કરેલ, કારણ એમાં પોસિબિલિટી જ નથી. ક્લિયર હશે બધાને? હવે આગળ જોઈએ. પ્રણામ ગુરુજી. તો યુગ્લિકમાં યુગ્લિક તિર્યંચમાં શાયિક સંકેત કીધું છે એ કઈ અપેક્ષા? ચોથા ગુણસ્થાનકે. પાંચમા ગુણસ્થાનક ના હોય ને? યુગ્લિકોને પાંચમો આવે જ નહીં, અને જેને પાંચમો આવી શકે એવા તિર્યંચમાં શાયિક સંકેત જ નહીં હોય. યુગ્લિકને બરાબર છે, યુગ્લિકને પાંચમું ગુણસ્થાનક હોય જ નહીં, બરાબર. હા, અને એવા જે નોન યુગ્લિક હોય કે જેને પાંચમો આવી શકે એને શાયિક સંકેત નહીં હોઈ શકે એમ. એના માટે તો સમ્યક્ત્વના ભેદો વિના વિચારણા કરીએ. પાંચમા ગુણસ્થાનકે તિર્યંચ ગતિની માર્ગળા છે એના અંદર સત્તા સ્વામિત્વ, તો એમાં મોહનીયાના 28 ની સત્તા પહેલા જોઈએ. એની અંદર અનેક જીવોની અપેક્ષાએ જીનનામ વિના ટોટલ મેક્સિમમ પોસિબલ માત્ર 147 કર્મ જ છે. જીનનામનો અહીંયા તિર્યંચ ગતિની અપેક્ષાએ જીનનામ વાળું કોઈ પણ સત્તા સ્થાન નહીં રહેશે. 93 નથી દેખાતું અને 89 પણ નહીં દેખાશે. એટલે જીનનામ માઇનસ કરીને 147 ની સત્તા અનેક જીવની અપેક્ષાએ. પછી બધાયું જીનનામ વિના 92 છે, જીનનામ વિના બધાયું છે એટલે 2 આયુષ્ય એના સત્તાની અંદર, એટલે 145 ની સત્તા. પછી અબધાયું જીનનામ વિના, એમાં અબધાય અપેક્ષાએ 3 આયુષ્ય વિના, જીનનામ વિના 92, ટોટલ 144 ની સત્તા. બધાયું જીનનામ અને આરક ચતુષ્ક વિના, જીનનામ વિના અને આરક ચતુષ્ક વિના, ટોટલ 5 નામ કર્મ વિના, બધાયું છે એટલે 2 આયુષ્ય વિના, ટોટલ 141 કર્મ ની સત્તા. પછી અબધાયું જીનનામ અને આરક ચતુષ્ક વિના, 5 નામ કર્મ, જીનનામ આરક ચતુષ્ક વિના 88 ની સત્તા. અબધાયું છે એટલે 1 કર્મ એના સત્તાની અંદર આયુષ્યનું, ટોટલ 140 ની સત્તા. પછી અનેક જીવોની અપેક્ષાએ અનંતાનુબંધી 4 અને જીનનામ વિના, અનંતાનુબંધી 4 નથી, વિસંયોજના કરેલ છે 24 ની સત્તા. અનેક જીવની અપેક્ષાએ છે એટલે 4 કર્મ એના સત્તાની અંદર આયુષ્યના, અને જીનનામ વિના 92 કર્મ, ટોટલ 143 કર્મની સત્તા. બધાયું અનંતાનુબંધી 4 અને જીનનામ વિના, અનંતાનુબંધી 4 વિના 24 મોનિયાની સત્તા, બધાયું છે એટલે 2 આયુષ્ય સત્તાની અંદર, જીનનામ વિના 92 નામ કર્મ સત્તાની અંદર, 141 ની સત્તા. અબધાયું અનંતાનુબંધી 4 અને જીનનામ વિના, અનંતાનુબંધી 4 વિના 24 મોનિયાના, અબધાયું છે એટલે 3 આયુષ્ય નથી સત્તાની અંદર, જીનનામ વિના 92 કર્મ, ટોટલ 140 ની સત્તા. બધાયું અનંતાનુબંધી 4 આરક ચતુષ્ક અને જીનનામ વિના, અનંતાનુબંધી 4 વિના 24 કર્મ મોનિયાના, બધાયું છે એટલે 2 આયુષ્ય સત્તાની અંદર, 88 કર્મ, જીનનામ અને આરક ચતુષ્ક વિના, ટોટલ 137 ની સત્તા. અબધાયું અનંતાનુબંધી 4 આરક ચતુષ્ક અને જીનનામ વિના, અનંતાનુબંધી 4 વિના 24 મોનિયાના, અબધાયું છે એટલે 1 એનું તિર્યંચ આયુષ્ય સત્તાની અંદર,
88 નામ કર્મની સત્તા, જીનના મારક ચતુષ્ક વિના, ટોટલ 136 કર્મની સત્તા. આ રીતે પાંચમા ગુણસ્થાનકે તિર્યંચ ગતિ માર્ગણાને વિશે ટોટલ 8 સત્તા સ્થાનો ફોર્મ થઈ જાય. 136, 137, 140, 141, 143, 144, 145 અને 147. આ રીતે આપણે જોયું. આ ક્લિયર હશે બધાને. હવે નેક્સ્ટ માટે ગાથા ગ્રહણ કરીએ. પાંચમી ગાથા સુધી થઈ ગયું છે. હવે છઠ્ઠી ગાથા આપણે ગ્રહણ કરીએ અને એના વિશેના અર્થો જોઈએ. અસમત્ત પણિંદી તિર્ય અણરેસુ વીણ તિથ્થણારગ સુરાઉ પણયાલીસ જુવ સયમ દેવેસુ વીણાથી નિરયાઉ. આની અંદર ગ્રંથકાર શ્રીએ આપણને બતાવ્યું છે અસમત્ત પણિંદી તિર્ય અણરેસુ એટલે એમાં લબ્ધિ અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચો અને અણરેસુ એટલે મનુષ્ય નર. લબ્ધિ અપર્યાપ્ત એવા તિર્યંચ પંચેન્દ્રિય અને લબ્ધિ અપર્યાપ્ત એવા મનુષ્યો એના માટે બતાવ્યું છે સતાસ્વામી. તો એની અંદર બતાવ્યું એ જે છે એમના માટે વીણ તિથ્થ નારગ સુર આવું. તિથ્થ એટલે જીનનામ, જીનનામ કર્મ વિના. નારગ એટલે નારક એનો આવું એટલે નરક આયુષ્ય વિના. અને સુર આવું એટલે કે દેવાયુષ્ય. આ ત્રણ જે છે કર્મ એના વિના. કયા? તો જીનનામ, નરકાયુષ્ય, દેવાયુષ્ય. આ ત્રણ કર્મના વિના પણયાલીસ જુઓ સંયમ. સંયમ જુઓ એટલે 100 સહિત એવા 45 45 સાથે 100 એટલે 145 ની સત્તા છે પોસિબલ એ બતાવ્યું છે. એના બાદ નેક્સ્ટ માર્ગણા અહીંયાથી સ્ટાર્ટ કરે છે. દેવેશુ વીણા અથી નિરયાઉ વગેરે અહીંયા કન્ટિન્યુએશન છે. એ પછી આપણે જોશું. હમણાં માટે આટલું જોઈએ ટેબલની અંદર. અહીંયાથી છે ને દેવગતિ માર્ગણાને માટે સત્તા સ્વામિત્વની વિચારણા સ્ટાર્ટ કરેલ છે, પછી જોઈશું. તો ગાથાની અંદર જે બતાવ્યું છે લબ્ધિ અપર્યાપ્ત એવા તિર્યંચ પંચેન્દ્રિય અને લબ્ધિ અપર્યાપ્ત એવા મનુષ્ય એના માટે સત્તા સ્વામી. તો એની અંદર માત્ર આટલું બતાવ્યું છે જીનનામ, દેવાયુષ્ય અને નરકાયુષ્ય વિના 145 નું સત્તા હોય છે પોસિબલ. અને એમાં કેટલા હોઈ શકે છે ગુણસ્થાનકો? માત્ર એક જ છે પોસિબલ. કોઈ પણ લબ્ધિ અપર્યાપ્ત એવા ભાવની અંદર કોઈ પણ જીવ સંકિત લઈને નહીં જાય. ચોથો ગુણસ્થાનક લઈને નહીં જાય, શાશ્વતન સંકિત પણ લઈને નહીં જાય. શાશ્વતન સંકિત લઈને કોઈ પણ જીવ આવે તો એ માત્ર લબ્ધિ પર્યાપ્તા એવા ભાવની અંદર આવી શકે. પ્રણામ ગુરુજી. સમૂર્છ મનુષ્ય કેમાં લેવાના? શું કીધું? સમૂર્છ મનુષ્ય આ અપર્યાપ્ત લીધા છે ને, તો સમૂર્છિમ. હા, સમૂર્છી મેં બધા આની અંદર આવી જાય. આમાં જ આવશે ને? હા, સમૂર્છીમાં બધા મનુષ્ય છે બધા લબ્ધિ અપર્યાપ્ત જ હોય એના માટે. એટલે ગર્ભ જ અપર્યાપ્ત અને સમૂર્છિમ બંને આમાં આવી જશે. હા, ઓકે. તો આવા જે છે જીવો કે જે પ્રીવિયસ ભાવમાંથી સંકિત લઈને નેક્સ્ટ ભાવની અંદર જતા હોય એ ક્યારે પણ પર્યાપ્તા ભાવની અંદર જ જાય, બાદર ભાવની અંદર જ જાય, પ્રત્યેકની અંદર જ જાય. એ યાદ રાખવાનું. બાદર, પર્યાપ્ત અને પ્રત્યેક એવા ભાવની અંદર જ જાય. કોઈ પણ સંકિત લઈને જતો હોય તો ભલે શાશ્વતન સંકિત પણ કંઈ નહીં હોય. એટલે આ કેવો છે? આ લબ્ધિ અપર્યાપ્ત છે. તો આ જે રૂલ અહીંયા આપણે જોયું કે પર્યાપ્તા, પર્યાપ્ત એટલે કેવો? તો લબ્ધિ પર્યાપ્ત એવા ભાવની અંદર જ જાય કોઈ પણ સંકિત લઈને. તો આ તો લબ્ધિ અપર્યાપ્તનું છે માર્ગણા, એની વિચારણા છે. તો એની અંદર કોઈ પણ જે સંકિત લઈને જાય જ નહીં. એટલે પ્રીવિયસ ભાવમાંથી સંકિત લઈને કોઈ અહીંયા આવે નહીં. શાસન પણ નહીં લઈ આવે અને ક્ષમ વગેરે એવા શાયિક પણ નહીં લઈ આવે. કોઈ પણ સંકેત અહીંયા લઈને નહીં આવે. ચોથો ગુણસ્થાનક પણ લઈને નહીં આવે, બીજો એ નહીં લઈને આવે. અને લબ્ધિ અપર્યાપ્ત એવા બધા જ કોઈ પણ જીવ હોય એ ક્યારે પણ એ જ સેમ પોતાના રનિંગ ભાવની અંદર નવો સંકેત પ્રાપ્ત નહીં કરી શકે. એટલે એના એ ભાવની અંદર સંકેત પ્રાપ્ત નહીં થઈ શકે અને પ્રીવિયસ ભાવમાંથી પણ લઈને નહીં આવી શકે. તો પછી આ માર્ગણાની અંદર તો સંકિત વાળા જે પણ ગુણસ્થાનક છે બધા કેન્સલ જ થઈ જાય. અને મિશ્ર જે છે ત્રીજો ગુણસ્થાનક એ કેવું છે? એ પણ એવો કોઈક જીવ હોય સંજ્ઞી પર્યાપ્તો જીવ, એને જ એ ત્રીજો ગુણસ્થાનક પ્રાપ્ત થઈ શકે.
અને એ ત્રીજો ગુણસ્થાનક પ્રીવિયસ ભાવમાંથી લઈ આવી શકાય એવું તો છે જ નહીં. ત્રીજો ગુણસ્થાનક હોતે છતે કોઈ મૃત્યુ નહીં પામે અને એ નેક્સ્ટ ભાવની અંદર લઈ પણ નહીં જઈ શકે. અને આ લબ્ધિ અપર્યાપ્તા જીવો એ ક્યારે પણ અપર્યાપ્ત અવસ્થાની અંદર જ મૃત્યુ પામે છે, પર્યાપ્તા બનવાના જ નથી. તો પછી એને ત્રીજો ગુણસ્થાનક નવો આ ભાવની અંદર નહીં આવે, પ્રીવિયસ ભાવમાંથી એ લઈને આવી નહીં શકાય, એના હિસાબે ત્રીજો ગુણસ્થાનક એ નથી એમ. એટલે અહીંયા માત્ર એક જ પહેલો જ ગુણસ્થાનક પોસિબલ છે અને એમાં એ જીન નામનું હશે નહીં સત્તા, દેવાયુષ્ય નરકાયુષ્યની પણ સત્તા નહીં રહેશે. કારણ શું છે? દેવાયુ નરકાયુષ્ય શા માટે નીકળ્યા, જીન નામ શા માટે નીકળ્યું? તો એ રૂલ છે, કોઈ પણ જીવ જીન નામની નિકાસ ન કરેલું હોય એ આવા હીન અથવા તો તુચ્છ એવા ભાવોની અંદર નહીં જાય, લબ્ધિ અપર્યાપ્તા ભાવની અંદર તો નહીં જાય. એટલે જીન નામની સત્તા એને લઈને આવવાનું અહીંયા કોઈ ચાન્સ જ નથી. અને આવા ભાવ હોતે છતે નવો જીન નામ બાંધવાનો નથી એવા ભાવની અંદર, આવા ભાવોની અંદર. એટલે જીન નામની સત્તા અહીંયા પોસિબલ જ નથી. પછી દેવાયુષ્ય કે નરકાયુષ્ય પણ બાંધવાનું હોય તો લબ્ધિ અપર્યાપ્તા જીવો એ બાંધી નહીં શકે. કોઈ પણ લબ્ધિ અપર્યાપ્ત જીવ મૃત્યુ પામીને દેવ અથવા તો નરકની અંદર નહીં જાય, માત્ર લબ્ધિ પર્યાપ્તા જીવો છે એ જ જઈ શકે છે, દેવ હોય કે નરક હોય એની અંદર પણ. એમાંય દેવ અને નરકની અંદર જવા માટે પંચેન્દ્રિયપણની જરૂરિયાત છે. એના હિસાબે આવા જીવોને માટે દેવાયુષ્ય બાંધવાની સંભાવના જ નથી આવા ભાવ હોતે છતે, અને નરક આયુષ્ય બાંધવાની પણ સંભાવના નથી, કારણ એ ત્યાં જવાના જ નથી નેક્સ્ટ ભાવમાં. નેક્સ્ટ ભાવ એમનું તિર્યંચ અથવા તો મનુષ્યનું હોવાનું. એના બાદ એ પછી જઈ શકે જેવા એના ભાવ કે ભાવ હોય એના હિસાબે, પણ આ ભાવમાંથી ડિરેક્ટલી તો નહીં જાય. એના હિસાબે દેવાયુષ્ય નરકાયુષ્યની સત્તા એને પોસિબલ નહીં રહેશે. આ રીતે ઓઘે અને મિથ્યાત્વે 145 ની સત્તા છે પોસિબલ. આ પ્રમાણે આપણે આ જોયું. હવે નેક્સ્ટ વાળું જોઈએ. એના માટે આ ગાથા જે આપણે જોઈ એ અને એની નેક્સ્ટ વાળી ગાથા એ આપણે જોઈએ. અહીંયા સુધી જે જોયું હતું તે, અને એના બાદ આ વાળી ગાથા એ ગ્રહણ કરીએ. હવે તો હાથ જોડીને ગ્રહણ કરજો. સગયાલી સહિય સયમ એવમ તુરીએ ગુણમ્મી તિથુણા છાયા લબ્ભહિય સયમ આઈમ દુય તૈય ગુણેશુ. આની અંદર ગ્રંથકાર શ્રીએ આપણને બતાવ્યું છે. અહીંયાથી આપણે જોઈએ તો દેવેશુ વીણા અથિ અણિરયાઉ સગયાલીસ અહિય સયમ. સગયાલીસ એટલે 47, અહિય સયમ 100 થી અધિક કેટલા તો 47, એટલે 147 કર્મ એ પ્રમાણે બતાવે છે. 147 કઈ રીતે? તો વીણા અથિ, અહીં કોના વિના? તો નિરયાવ એટલે નરકાયુષ્ય એના વિના. ટોટલ 148 માંથી નરકાયુષ્ય માઇનસ કરીને બચી જાય 147 કર્મ સત્તાની અંદર. એ છે દેવેશુ, દેવો ગતિ માર્ગણાને માટે. પછી બતાવે છે એવમ તુરીએ ગુણમ્મી. એવમ એટલે એ જ પ્રમાણે, તુરીએ ગુણમ્મી એટલે ચોથા ગુણસ્થાનકે સમજવાનું. પછી તિથુણા છાયાલ એટલે 46, યસયમ એટલે અધિક 100, 146 કર્મ તિથ ઉણા, જીન નામ કર્મ વિના સમજવાનું. ક્યાં? તો આઈમાં દુય તૈય ગુણેશુ એટલે પહેલો, બીજો અને ત્રીજો ગુણસ્થાનકને અંદર જીન નામ વિના 146 કર્મ સમજવાના દેવગતિ માર્ગણા વિશે. આ પ્રમાણે સત્તા સ્વામી તો બતાવ્યું. આખું જોઈએ તો એની અંદર શું બતાવ્યું? સૌથી પહેલા તો દેવગતિ માર્ગણાની અંદર નરકાયુષ્ય વિના 147 કર્મ સમજવાના. એ જ પ્રમાણે ચોથા ગુણસ્થાનક એટલે ચોથા ગુણસ્થાનકને માટે 147 કર્મની સત્તા બતાવી. પછી આગળ બતાવે છે 146 કર્મની સત્તા ક્યાં? તો પહેલો, બીજો અને ત્રીજો ગુણસ્થાનકે. કઈ રીતે 146? તો તિથુણા, જીન નામ કર્મ વિના. આગળ નરકાયુષ્ય માઇનસ કરી લીધું છે, એડિશનલી હજી જીન નામ કર્મ પણ માઇનસ કરવાનું. એટલે ટોટલ 148 માંથી જીન નામ કર્મ અને નરકાયુષ્ય એ બેની સત્તા વગર 146 ની સત્તા હોય છે પહેલો, બીજો, ત્રીજો ગુણસ્થાનકે દેવગતિ માર્ગની અંદર. અને ઓઘે અને ચોથે ગુણસ્થાનકે 147 ની સત્તા હોય છે.
આ રીતે બતાવ્યો છે. છઠ્ઠી ગાથાનું આ પદની અંદર અને આ સાતમી ગાથાની અંદર એ અહીંયા આપણે જોઈએ. આની અંદર દેવગતિ માર્ગણાને વિશે સત્તા સમેત બતાવ્યો છે સામાન્યથી. એની અંદર ઓઘે નરકાયુષ્ય વિના 147 કર્મની સત્તા, એ જ રીતે ચોથા ગુણસ્થાનકે 147 કર્મની સત્તા. એમાં પહેલો, બીજો અને ત્રીજો ગુણસ્થાનક જોઈએ તો એની અંદર નરકાયુષ્ય અને જિન્નામ બે કર્મ વિના 146 કર્મની સત્તા હોય છે પોસિબલ. આમ પણ રૂલ મુજબ શું છે રૂલ? તો બીજો અને ત્રીજો ગુણસ્થાનકે જિન્નામની સત્તા હોય જ નહીં. આમ મુખ્ય મૂળ રૂલ શું છે કે ચોથા ગુણસ્થાનકની નીચેવાળા કોઈ પણ ગુણસ્થાનકે જિન્નામની સત્તા પોસિબલ જ નથી. પણ જ્યારે આપણે નરક ગતિ માર્ગણાની અંદર સત્તા સમિતોની વિચારણા કરી રહ્યા હતા તો એમાં એક એક્સેપ્શન હતો કે કોઈક જીવ ક્ષયક્ષમ સમકીતી હોય કે જેણે પ્રિવિયસલી જિન્નામ કર્મની નિકાચના કરી લીધી હોય અને એના પહેલા જેણે નરક આયુષ્ય બાંધી દીધું હોય તો એનો મનુષ્યનું જે કરંટ રનિંગ આયુષ્ય હોય એ પૂરું થવા આવવાનું હોય ત્યારે અંતિમ અંતર મુહૂર્તે એ મિથ્યાત્વે આવી જાય અને મિથ્યાત્વ સહિત ત્યાં જિન્નામની સત્તા સહિત તે નરકની અંદર ઉત્પન્ન થાય. અપર્યાપ્ત અવસ્થા સુધી ત્યાં જિન્નામની સહિત એવા મિથ્યાત્વ પહેલા ગુણસ્થાનકે રહેલું હોય છે સત્તામાં, અને પર્યાપ્તિ પૂરી થઈ જતા તરત જ તે ક્ષમ સમકીતી વાળો બની જાય છે, એટલે ચોથા ગુણસ્થાનકે આવી જાય છે પાછું. એવો એક્સેપ્શન કે જ્યાં અપર્યાપ્તમાં જિન્નામ હોય ને પર્યાપ્તમાં પણ હોય એમ જ ને. હા અમુક જિન્નામ તો હશે. હા, એટલે આ એક્સેપ્શનમાં. હા, તો એક્સેપ્શન અહીંયા કેવું હતું કે પહેલા ગુણસ્થાનકે પણ જિન્નામની સત્તા ત્યાં નરક માટે પોસિબલ હતી, પણ એવું એક્સેપ્ટ દેવગતિમાં નહીં. હા, એ અહીંયા દેવગતિની અંદર લાગુ નહીં પડશે. દેવગતિની અંદર જો જવાનું હોય તો એને મિથ્યાત્વ પહેલા ગુણસ્થાનકે આવવાની કોઈ જરૂર જ નથી. પોતાનો મનુષ્ય ભાવ કમ્પ્લીટ કરતો હોય ત્યારે જો નેક્સ્ટ ભાવની અંદર દેવભાવની અંદર જવાનું હોય તો એ ચોથો ગુણસ્થાનક લઈને જ ક્ષમ સમકિત સહિત ત્યાં દેવભાવની અંદર ઉત્પન્ન થઈ જશે. અને ત્યાં પણ અપર્યાપ્ત અવસ્થામાં એને જિન્નામ હોઈ શકે છે, પણ ગુણસ્થાનક ચોથું હોય પહેલાના બદલે. હા, બરાબર. ઓકે. હા, તો એ જિન્નામ સહિતની સત્તા મિથ્યાત્વે માત્ર નરકની અંદર જ હોઈ શકે છે, પણ અહીંયા દેવગતિ માર્ગણાની અંદર પોસિબલ નથી. એટલે મિથ્યાત્વે આપણે જોઈ શકીએ છીએ અહીંયા જિન્નામ વિના 146 ની સત્તા, નરકાયુષ્ય અને જિન્નામ વિના. બીજા ગુણસ્થાનકે પણ સેમ 146, ત્રીજા ગુણસ્થાનકે પણ સેમ 146 ની સત્તા. ચોથા ગુણસ્થાનકે જોઈએ તો 147 ની સત્તા છે પોસિબલ. એની અંદર માત્ર નરક આયુષ્ય વિના બાકી બધા જે છે કર્મ એ સત્તાની અંદર હોઈ શકે છે. પ્રણામ ગુરુજી. આપે ક્ષમ સમકીતી કીધું ને, તો પછી શાયદ સમકીતી પણ હોય ને તો એ ચોથા ગુણ સ્થાનકે જ કાળ પામીને નરકમાં આવે. નરકમાં? હા, નરકની અંદર તો એ ચોથું જ રહેશે એને. પણ અપર્યાપ્ત અવસ્થા એટલે ત્યાંથી ચોથામાં જ કાળ કરે અને અહીંયા પણ ચોથામાં જ આવે એમ જ ને. હા, નરક શાયદ સમકિત વાળાને. નરક માટે પૂછો છો ને? હા, નરક માટે. હા, નરકની અંદર જો શાયક સમકીતી જવાનું હોય તો ચોથો જ લઈને જાય. બરાબર છે. ખાલી શૌપસમ વાળો પહેલા ગુણ સ્થાનકે થઈને પડીને પછી જાય. હા, ઓકે. એ પણ માત્ર નરકની અંદર જવાનું હોય તો, પણ જો દેવની અંદર આવવાનું હોય તો પડવાની જરૂર જ નથી. ક્ષમ લઈને આવી જાય ચોથા સહિત દેવની અંદર. તો આ રીતે આ જોયું. અને એની અંદર નરક આયુષ્ય શા માટે માઇનસ કર્યું છે? કારણ દેવગતિ માર્ગણા છે, દેવભાવ છે, અને દેવોને માટે અને નારકીઓ માટે કેવો રૂલ છે કે દેવ મરીને દેવ નહીં થાય અને દેવ મરીને નારકી નહીં થાય. એટલે પોતાનો રનિંગ આયુષ્ય કયો છે? તો દેવ આયુષ્ય છે એનું. એટલે કરંટ એનો દેવ આયુષ્ય તો હશે જ સત્તાની અંદર, પણ નેક્સ્ટ ભાવને માટે કયો બાંધી શકે? તો માત્ર તિર્યંચ અથવા તો મનુષ્ય બાંધી શકે આયુષ્ય, પણ નરક આયુષ્ય નહીં બાંધે અને દેવ આયુષ્ય પણ નહીં બાંધે. એમાંથી રનિંગ આયુષ્ય એનો દેવ આયુષ્ય છે, એટલે એ તો સત્તાની અંદર રહેવાનો જ છે. નેક્સ્ટ ભાવને માટે એ નરક આયુષ્ય નહીં બાંધી શકે. એના માટે નરક આયુષ્ય અહીંયા ઓગમાંથી જ કાઢી નાખ્યું છે. આ રીતે આપણે આ જોયો. હવે
પહેલાથી ચોથો ગુણસ્થાનક જે પોસિબલ છે આ દેવગતિ માર્ગણાની અંદર, એના બધાને માટે કયા કયા સત્તા સ્થાન ફોર્મ થઈ શકે, કયા કયા કોમ્બિનેશનથી, એ બધાની વિચારણા આપણને કરવાની છે. પણ આજના માટે સમય આપણો થઈ ગયો છે, એટલે આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.